તો જામનગરની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જામનગરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। એરપોર્ટથી પાયલોટ બંગલા સુધી યોજાયેલા રોડ શોમાં મોટી સંખ્યામાં લોકોએ ઉમટી પડી વડાપ્રધાનનું અભિવાદન કર્યું હતું। સમગ્ર માર્ગ દેશભક્તિના નારા અને ઉત્સાહભર્યા માહોલથી ગુંજી ઉઠ્યો હતો। જામનગરના લાલ બંગલા સર્કલ ખાતે યોજાયેલા અભિવાદન સમારંભમાં વડાપ્રધાને જનસમુદાયને સંબોધન કર્યું હતું। તેમણે જણાવ્યું કે જનતાનો પ્રેમ અને વિશ્વાસ મળતો હોય ત્યારે ચૂંટણીનો થાક લાગતો નથી। ગુજરાતની જનતાએ ભાજપ પ્રત્યે દર્શાવેલા અવિરત વિશ્વાસ બદલ તેમણે આભાર વ્યક્ત કર્યો હતો। વડાપ્રધાને પશ્ચિમ બંગાળની ચૂંટણીના પરિણામોની પણ ચર્ચા કરી હતી। તેમણે કહ્યું કે દુનિયાભરમાં બંગાળના પરિણામોની ચર્ચા થઈ રહી છે અને આ પરિવર્તનથી અનેક ગુજરાતીઓને પણ હાશકારો થયો છે। ગુજરાતના વિકાસ મોડેલની પ્રશંસા કરતા વડાપ્રધાને જણાવ્યું કે ગુજરાત સર્વાંગી વિકાસ તરફ આગળ વધી રહ્યું છે। દેશનું પ્રથમ પર્યાવરણ મંત્રાલય બનાવનાર રાજ્ય તરીકે ગુજરાતે આગવી ઓળખ ઊભી કરી છે।